નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। સમગ્ર દક્ષિણે જ્યારે જળબંબાકાર થયું ત્યારે નવસારી કઈ રીતે બચી શકે? નવસારીની અંદર ભયંકર રેલ આવી અને રેલ કેવી આવી એ લોકોએ વર્ણવી। લોકોનું કહેવું એમ હતું કે 2004માં જે રેલ આવી હતી એના કરતાં પણ વધુ 1.5 ફૂટ પાણી આ વખતે હતું, એટલે કે 68ની રેલ જેમણે જોઈ હોય એમને આ રેલ એ 68ની રેલ કરતાં થોડી ઓછી પણ એ પ્રમાણમાં રેલ લાગી। એટલે કહી શકાય કે ભાઈ 68 બાદ જો મોટી રેલ આવી હોય તો એ 2026ની આવી છે। અને એ રેલ વિશે ડૉક્ટર ફોક્સની ચાલમાં રહેતા સ્થાનિકો જે ખરા એ પોતાની આપવીતી જણાવી રહ્યા છે। એમનું કેવું શું છે આપણે સાંભળીએ એમના જ મુખે। તો અમે બધા ફોક્સની ચાલના રહીશો છીએ। છેલ્લા હું તો 30 વર્ષથી અહીંયા રહ્યો છું, પણ આ જે બધા રહીશો છે તે અહીંયા 70 થી 80 વર્ષથી જેટલા વડીલો છે બધા અહીંયાથી રહેતા છે, પણ આ જે 68ની રેલ કરતાં પણ વધારે 1.5 થી 2 ફૂટ જેટલું વધારે પાણી આવી ગયું છે આ ડાયચન રોડ ડોક્ટર ફોક્સની ચાલમાં, જે આજ સુધીની સૌથી મોટી રેલ હોનારત હતી। તેમાં તમે જોઈ શકો કે ઘરના જે લોકો પણ બધા અનુભવી લોકો છે, પણ એ લોકોના ઘર વખરીનો મરી, મસાલા, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, ગાદલા, ગોદડા, કપડા જે પણ બધા સગવડ કરી હતી ઉપર ચડાવ્યું હતું, પણ પાણીની તીવ્રતા એટલી બધી વધારે હતી કે તે ઘણું ખરું ઉપર જતું રહ્યું છે ને ઘણા ખરું બધાને ઘણું બધું નુકસાન થયું છે, નીચેના ઘરવાળાને જેટલાને પણ। ને એની કોઈ હદ નથી ને એનો કોઈ આંકડો નથી કે આપણે બયાન કરી શકીએ કે આટલું નુકસાન થયું છે કે આટલું નુકસાન થયું છે। ને સરકાર તરફથી રામજી મંદિર તરફથી અમને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવેલા હતા, તે અમે જાતે જઈને લઈ આવ્યા હતા। બીજી એના સિવાય કોઈ સહાય આવી નથી કે કોઈ રેસ્ક્યુ કરવા માટે કઈ જરૂર નથી એવી, પણ કેવું છે કે અહીંયા હાઈએસ્ટ લેવલમાં પાણી હતું, ઘરમાં 8 ફૂટ લેવલ પર પાણી હતું, એટલે જમીન પર ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો 10 ફૂટ ઉપર પાણી હતું, એટલે રોડથી ઘર 2 ફૂટ જેટલું ઊંચું છે અને પાણીમાં બહાર જઈ શકાય તેવી કોઈ હાલત પણ નથી। ને એ દરમિયાન સવારથી લઈને છેલ્લા 72 કલાકથી વીજળી કાપ હતો, તે એના લીધે ઘરમાં કોઈની પાસે લાઇટ, મોબાઈલ કે કોઈ પણ વ્યવસ્થા હતી નહીં કે બહારના વ્યક્તિ જોડે કમ્યુનિકેશન કરી શકે। તે ઉપરાંત આટલા બધી વ્યક્તિઓ માટે કે જાહેર સુવિધાઓ જેવી છે કે ટોયલેટ કે કોઈ પણ સુવિધા રહેતી નથી અહીંયા રહેવા માટે, કે ત્યારે બધું જ કાપ થઈ જાય। અધૂરામાં પૂરું ગઈકાલે સાંજે ગેસ લાઇન પણ તૂટી ગઈ હતી, તેના લીધે છેલ્લા 5 કલાકથી ગેસ લાઇન પણ બંધ હતી, તે કાલે સાંજે મોડી રાત્રે જઈને ચાલુ થઈ છે। સ્થાનિક તંત્ર દ્વારા ભોજન પહોંચાડ્યું? સ્થાનિક તંત્ર તો નહીં કહી શકું, પણ કેવું છે કે રામજી મંદિરના જે સભ્યો જે ફૂડ પેકેટ હતા તે લોકોએ અમને ઓવરબ્રિજ પર ફૂડ પેકેટ આપવા માટે આવ્યા હતા, ત્યાંથી અમે સામેની બિલ્ડિંગ છે એક મોટી, ત્યાં જઈને અમે દોડાથી એ ફૂડ પેકેટ લીધા હતા। તે છતાં પણ તે મેઇન રોડ પરથી અમારે આવવું એટલે 10 ફૂટ પાણીમાં તરતું આવવું પડે। તે અમે જે યુવાન છોકરાઓ હતા 4 થી 5 જણા, તેટલા લોકોએ જઈને અમે લઈને સોસાયટી વાળાને પહોંચાડ્યા છે ને એ પણ પાણીને બધી સગવડ હતી ને એ પહેલા કોઈ સ્થાનિક તંત્ર હતું નહીં, તે પહેલા અમારા જે આગળ રહેતા હતા તેટલા પણ વડીલો જૂના રહીશો હતા, તે લોકો આવીને મદદ કરી હતી કે બ્રિજ પર જે કંઈ પણ જરૂરિયાત હોય, પીવાનું પાણી હોય, નાસ્તો હોય, ચા હોય, દૂધ હોય, જેવી જીવન જરૂરિયાત હોય, એસેન્શિયલ થિંગ્સ તે બધી એ લોકોએ પ્રોવાઈડ કરી હતી। સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ આવ્યું નથી હાલમાં। મેયરશ્રી અમારા વોર્ડમાં જ લાગુ પડે છે, વોર્ડ નંબર 2 ના વિસ્તાર છે અમારો, ને મેયરશ્રી જે અમારા વોર્ડમાં લાગુ પડે છે તે સવારે એક આંટા ફેરા કરી ગયા છે, ચકાસણી કરી ગયા છે, જોઈ ગયા છે કે કેટલું નુકસાન થયું છે અને શું થયું છે। એ સિવાય બીજા કોઈ વોર્ડના નગરસેવક એમની સાથે તો મેં જોયા નથી, કોઈ આવ્યા પણ નથી। તો જે પ્રમાણે ડૉક્ટર ફોક્સની ચાલમાં રહેતા રહીશો દ્વારા પોતાની આપવીતી જણાવવામાં આવી અને સાથે જ એમના દ્વારા મદદની ગુહાર લગાવવામાં આવી, પણ મદદ કેવી? કારણ કે તમે કઈ રીતે આંકડો માપશો? લોકોના જીવનની તમામ જમા પૂંજી કદાચ આમાં ચાલી ગઈ હોય એવું લાગે છે। માત્ર ઘરેણા કે પૈસા બચ્યા હોય, બાકી મરી, મસાલા, ઘરવખરી, ઇલેક્ટ્રોનિક્સની આઇટમો અને ત્યાં સુધી કે ગાડલા ગોડલા તમામ વસ્તુ જે ખરી એ પાણીના પ્રવાહની અંદર બગડી જવા પામી છે અથવા તો તણાઈ જવા પામી છે। તો આ પ્રમાણે વોર્ડ નંબર 2ની અંદર આવેલા ડૉક્ટર ફોક્સની ચાલના રહીશો દ્વારા આજ રોજ મીડિયાકર્મીઓની સામે પોતાની વ્યથા વર્ણવવામાં આવી। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।